પાંડેસરા ડુંડી ગામ પાસે 3 અલગ બાળકી સાથે છેડતી કરી ભાગી છૂટેલા વોચમેનની પાંડેસરા પોલીસે બાતમીને આધારે ધરપકડ કરી હતી। પાંડેસરા ડુંડી ગામ પાસે 3 અલગ બાળકીઓ સાથે વિજય ઇંગળે નામના વોચમેને બીભત્સ ઇશારા સાથે શારીરિક છેડછાડ કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે। પીડિત પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મામલો ગંભીર હોવાથી પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈની રાહબરી હેઠળ આરોપીને પકડવા પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી માહિતીને આધારે આરોપી વિજય ઇંગળેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં એકાદ અઠવાડિયા પહેલા ડુંડી ગામે 3 અલગ બાળકીઓની વોચમેન દ્વારા છેડતી કરવામાં આવી હતી, જે અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે ગણતરીના દિવસમાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો। સુરતના સરથાણા વિસ્તારની સોસાયટીમાં ગેટ તોડવા આવેલ મહાનગરપાલિકા કર્મી સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાયું હતું। લાઈન દોરીનો અમલ કરતા વિવાદ સર્જાયો હતો। હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા 37 ઝોનમાં દબાણ હટાવવાની સાથે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સરથાણા વિસ્તારની સોસાયટીમાં આજે લાઈન દોરીનો અમલ કરતા વિવાદ સર્જાયો છે। સરથાણા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડતા વિવાદ સર્જાયો છે। 25 ફૂટનો રોડ પાલિકાએ અચાનક 30 ફૂટનો કર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। વધુમાં આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયાના આક્ષેપો પણ કર્યા હતા। સુરત શહેર વિસ્તારમાં કુખ્યાત ગડ્ડી ગેંગના સભ્યોએ છેતરપિંડી કરી ₹52,000ના મુદ્દામાલ સાથે ઉધના પોલીસને સર્વેલન્સ ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરત શહેરમાં ચોરી કરતા ઇસમોને પકડી પાડવા સારું તથા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સુરત શહેર પોલીસ કમિશનરે સૂચના આપી સારું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈ, સેકન્ડ પીઆઈ વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એચ.એ. મચ્છરની સાથે સર્વેલન્સ ટીમના માણસોએ બનાવવાળી જગ્યાની આસપાસ સીસીટીવી ફૂટેજો મેળવી અભ્યાસ કરી હ્યુમન સોર્સ અને બાતમીને આધારે ફરિયાદી કુખ્યાત ગડ્ડી ગેંગના સભ્યોને ઝડપી પાડી ₹52,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। મોબાઈલ પર વાત કરવી યુવકને ભારે પડી છે। ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ પર વાત કરતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। આજકાલ મોબાઈલ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે। લોકો સતત મોબાઈલ પર વાત કરતા જોવા મળતા હોય છે। વાત કરતા ઘણાને ચાલવાની ટેવ હોય છે, તો ઘણા કઈક જગ્યાએ છે એ પણ ભૂલી જતા હોય છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં વાત કરતા ભાન ભૂલી ગયો અને જે રીતે યમરાજનો ભેટો થઈ ગયો હતો। ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ ઉપર વાત કરતો હતો અને નીચે પટકાયો। બીજા માળેથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને જેથી કવિકુમારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કવિકુમારને મૃત જાહેર કર્યો હતો। પવનકુમારે કહ્યું કે તે મારા જીજાજી હતા। બીજા માળેથી ઊભા અને ચાલતા વાત કરતા હતા। રાત્રિના 12 વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતા હતા। તેઓ મૂળ બિહારના વતની છે, એમ્બ્રોઇડરીના ધાગાનું કામ કરતા હતા। તેમના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું હતું। સુરત શહેરમાં ચોરીની તરખાટ મચાવતી ગેંગના કુખ્યાત આરોપીની ચોરીના મોબાઈલ અને 78,000 રોકડ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને ચોરી, લૂંટ, ઘરફોડ ચોરીના બનેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ બનતા ગુના અટકાવવા ખાસ સૂચના આપી હતી। જે અન્વયે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈને જરૂરી સૂચના આપી છે, જેથી સર્વેલન્સ પીએસઆઈ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ માહિતીને આધારે મોબાઈલ ચોરી કરતી ગેંગના સભ્યને ઝડપી પાડી ચોરીના મોબાઈલ અને 78,000ના રોકડા રૂપિયાના મુદ્દામાલને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં મૌલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો થતાં પોલીસ તપાસ તેજ બની છે। સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસણી શરૂ કરી છે। હિન્દુ નેતાઓને શાંતિ મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મૌલવી બાદ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્લીપર સેલના એંગલ પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મહારાષ્ટ્રથી ઝડપાયેલા આરોપી શકીલ શેખે હથિયારનો ઓર્ડર પાકિસ્તાન આપ્યો હોવાનું સામે આવ્યું છે। સાથે જ આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો। હિન્દુ નેતા
ના મોતની ધમકી આપવાના કેસમાં 18 વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઈ છે. આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો, જેની તપાસમાં સામે આવ્યું હતું કે શકીલ છેક નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો. આરોપીઓએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર એક્ટિવ કર્યું છે. કોર્ટે આરોપીના 24 મે સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ શાહિદ મિર્ઝાએ દલીલો કરી હતી. નોંધનીય છે કે આ કેસમાં અગાઉ 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. સુદર્શન ટીવીના એડિટર સુરેશ ચૌહાણ પર આરોપીઓના ટાર્ગેટ પર હોવાનો ખુલાસો આજે થયો હતો. આરોપીઓ રાણા ઉપરાંત તેલંગાણા ભાજપના અધ્યક્ષ ટી રાજા સિંહની હત્યાની સાજિશ કરતા હતા. આરોપીઓએ લાઓસનો એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર એક્ટિવ કર્યું હતું. સમગ્ર કેસમાં પોલીસ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસી રહી છે.